આજે દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ખોડુ ગામના, જ્યાં એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ હત્યા છે તેના વિરોધમાં હવે મહિલાઓ પહોંચી પોલીસ સ્ટેશન છે અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના ખોડુ ગામમાંથી એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવે છે। પરિવારને અત્યારે ખાતરી એવી છે કે આ હત્યા કરવામાં આવી છે યુવાનની। જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો રમેશભાઈ પારથી નામના યુવાનનો જે છે મૃતદેહ મળી આવ્યો। આ ઘટનાને પગલે અત્યારે જોવા જઈએ તો સમગ્ર વિસ્તારમાં અત્યારે ચકચારનો માહોલ જે છે મચી ગયો છે। એક બાજુ અત્યારે પરિવારના સભ્યો દ્વારા વાત એવી કહેવામાં આવી રહી છે કે આ યુવાનનું હત્યા કરી નાખવામાં આવી છે, કેમ કે થોડા સમય પહેલા રમેશભાઈને ધમકી ભર્યા ફોન આવતા હતા અને જે સમયે તે ગયા હતા તે સમયે પણ તેમને કોઈએ બોલાવ્યા હતા અને ત્યાં પહોંચીને કદાચ ત્યાં તેમની હત્યા કરી નાખવામાં આવી છે। મામલામાં અત્યારે ફરિયાદ નોંધવામાં જે છે આવતી નથી અને હવે આના જ વિરોધમાં મહિલાઓ અને આ બધા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સૌ પહેલા એ તમામ દ્રશ્યો પર નજર કરી લઈએ, તે બાદ સાંભળીએ કે મહિલાઓનું શું કહેવું છે। રમેશભાઈ મારા ભાઈ છે। હા, રમેશભાઈ ઘરેથી નીકળ્યા તારે એવું કઈ નીકળ્યા કે મને રાપરા વાળા ધોરી વાળા મને ધમકી આપે છે, મારા 7 લાખ રૂપિયા લઈ ગયા છે અને હવે મને જવાબ દેતો નથી। હું પોલીસ સ્ટેશન અરજી કરવા જાઉં તો પોલીસ વાળા મારી અરજી લેતા નથી। ધોરી વાળા એમ કહે છે કે તારી ચાય અરજી નહીં લેવા દેવી, અમે લાંચ આપીને તને પાછો પાડશું। તો સાહેબ અમારે આનો ન્યાય જોઈશે। મારા ભાઈને સરિયું ચાકાથી માર્યો છે। મારો ભાઈ ખોડુના માર્ગે નીકળ્યો તો એને ખોડુના તલાવ કૂવામાં કેમ નાખ્યો એને, એનો અમારે ન્યાય જોઈશે। અમારે મારા ભાઈની લાશ નથી જોતી, મારે આ છોડી છોકરાને ન્યાય આપો, ને કે હું અહીંયા દવા પીને મરી જઈશ। બેન, મારા ભાઈ રમેશભાઈ મને જેથી ઘરેથી નીકળ્યો તેથી મને ફોન કર્યો। મેં ફોન કર્યો તો મને એવો જવાબ દીધો કે બેન મને હું દવા પીશું, મારા છોકરા હાચવજો। મને ધોરી વાળા જયરામભાઈ અને રાપરા વાળા દેવજીભાઈ મને માનસિક ત્રાસ અને જેવા તેવા મારી માથે આરોપ નાખે છે અને મને મારી નાખવાની ધમકી દે અને મારા 7 લાખ રૂપિયા લઈ લીધા છે। તો મારા છોકરા હાચવજો, હું દવા પીને મરી જાઉં અને આ મને રિયા ધરપકડ કરે છે। મારી માથે 2 કેસ કર્યા છે અને મેં હામી અરજી દીધી તો મારા મોરી સ્ટેશન પોલીસ સ્ટેશનમાં મારી અરજી સ્વીકારી નથી। તો આ પોલીસ સ્ટેશન થી અમે વિનંતી કરી કે અમારા મારા ભાઈની લાશ નથી જોતી, આનો ન્યાય દે અને આરોપીને ધરપકડ કરો અને એને હાજર કરો, પછી મારા ભાઈની લાશ જોતી ન કે આ બે એના સરિયું મારી છે। તો આ બે છોડી છોકરાના માએ મૂક્યા અને બાપે મૂક્યા, બરોબર। તો પોલીસ સ્ટેશન મને અમને આનો ન્યાય દે, ન્યાય નહીં દે ત્યાં લગીને અમે મારા ભાઈની લાશ અમારે ઉપાડવી નથી। હવે એક બાજુ પોલીસ અત્યારે તપાસનો ધમધમાટ પોલીસે શરૂ તો કર્યો છે। પોલીસ દ્વારા આ મામલે અત્યારે કાર્યવાહી તો હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે પરિવારના સભ્યો અને ગ્રામ્યજનોને વિશ્વાસ નથી પોલીસની કામગીરી પર। એક બાજુ અત્યારે વાત એવી કહેવામાં આવી રહી છે કે યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે, તો હત્યાને પગલે અત્યારે પોલીસ દ્વારા એ હત્યાના વિષય પર અત્યારે જે ચેકિંગ કરવામાં નથી આવી રહ્યું, એ બાજુ તપાસ હાથ ધરવામાં નથી આવી। શા માટે હાથ ધરવામાં નથી આવી રહી તેના મુદ્દે હવે લોકો જે છે રોષે ભરાયા છે। એક બાજુ લોકોનું કહેવું પણ એવું છે કે લોકોને બચાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રકારે અત્યારે આખી આ માહોલ જે સર્જાયો છે તેને લઈ આગળના દિવસોમાં જોવાનું એ રહેશે કે ખરેખરમાં થાય છે શું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।